હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. હા, હું પણ મસ્ત, એકદમ ફાઇન. ફ્રેન્ડ્સ, આજે ઘણા ટાઈમ પછી પાછું ફરી એક વખત લોંગ વ્લોગમાં આવું છું, લોંગ વિડીયોમાં. ઘણો ટાઈમ થઈ ગયો. મને પણ યાદ નથી કે મેં લાસ્ટ ક્યારે લોંગ પોસ્ટ મૂકી હતી. તો ફ્રેન્ડ્સ, મને એ પણ ઈચ્છા થાય છે કે હું લાઈવ સેશનમાં આવું, વિડીયોમાં આવું, પણ ફ્રેન્ડ્સ ટાઈમ નથી મળતો. હું આખો દિવસ કામમાં અને ઘરમાં અને તેમ બહુ શેડ્યુલ ટાઈટ થઈ જાય છે. ને જ્યારે ટાઈમ મળે ત્યારે થાકેલો મૂડ હોય એટલે કંઈ મજા નથી આવતી બ્લોગમાં આવવાની, તમારા લોકો સામે ફેસ થવાની. બહુ સુસ્ત લાગે એટલે મજા ન આવે. તો ફ્રેન્ડ્સ, તમે બધા કેમ છો અને બધાનું કામકાજ કેવું ચાલે છે? આશા રાખું છું કે બધાનું પોતપોતાનું રૂટિન, જોબ, બિઝનેસ, લાઈફ બધું ઇક્વલી સારું જ ચાલતું હશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું મારી વાત કરું તો મારું કામ પણ અત્યારે સારું એવું ચાલી રહ્યું છે ને હું પણ મારા રિયલ એસ્ટેટના કામમાં બહુ બિઝી રહું છું. હમણાં થોડું સંક્રાંતિ જાય એટલે મારા રિયલ એસ્ટેટમાં અમુક ટાઈમ પર સ્લો પીરિયડ આવે, ફાસ્ટ આવે, એવી રીતે ડે બાય ડે થોડા અપડાઉન ટાઈમ થયા કરે. મુહૂર્તમાં લોકો માનતા હોય, મેરેજ સિઝન હોય, આ તે બધું. એટલે અમારા કામમાં પણ એવું જ ઇફેક્ટ જોવા મળતી હોય છે ને સાઈડ ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે, અપડાઉન. તો ફ્રેન્ડ્સ, હમણાં સંક્રાંતિ ગઈ છે રિસન્ટમાં, એટલે મારું પણ કામ થોડું ખુલ્યું છે અને હું પણ થોડી બિઝી રહું છું. એટલે તમારા લોકો સામે મને ટાઈમ ઓછો મળે છે અને હમણાં લાસ્ટમાં લગભગ 3-4 દિવસથી પોસ્ટ પણ નથી કરી. તો એના માટે સોરી, તમારા બધાથી માફી માંગુ છું. પણ ફ્રેન્ડ્સ, તમે મારી પોસ્ટ આવે કે ન આવે તો મારી જૂની પોસ્ટ પણ તમે જુઓ ને એમાં તમે સારી લાગે છે તો એને કન્ટિન્યુ કરો, જુઓ. પણ મારી પોસ્ટ આવતી જ રહેશે, એમાં કોઈ વસ્તુ છે જ નહીં કે નહીં આવે. પણ થોડું મેં તમને કીધું એમ મને થોડો ટાઈમનો પ્રોબ્લેમ થઈ જાય છે કે ટાઈમ નથી મળતો ને શેડ્યુલ બિઝી રહી જાય છે એટલે. બાકી એવું કાંઈ છે નહીં. ને ફ્રેન્ડ્સ, બીજું કે તમે મારી પોસ્ટ કયા દેશમાંથી, કયા રાજ્યમાંથી, કયા ગામ કે કઈ સિટીમાંથી જુઓ છો, તો પ્લીઝ તમે મને થોડું જણાવો તો મને પણ ખબર પડે કે મારા ફ્રેન્ડ્સ ક્યાં સુધી ફેલાવેલા છે. અને મને આમાં આઈડિયા નથી કે હું આમાં કેટલા લોકોને ઓળખું છું, કેટલા લોકોને નથી ઓળખતી. આ યુટ્યુબનું એક પ્લેટફોર્મ એવું છે કે આપણને નથી ખબર હોતી એવા પણ આપણા ફ્રેન્ડ હોય છે. તો એ પણ મને નથી ખબર. તો તમે પર્સનલી એમાં મને કમેન્ટ્સમાં કહો કે તમે કયા રાજ્ય, દેશ, સ્ટેટ, સિટી, ગામથી છો અને તમને મારા વ્લોગ, વિડીયો, પોસ્ટ કેવું લાગે છે. એ તો ડેફિનેટલી હવે મને આઈડિયા આવી જ ગયો છે. એમાં તો કોઈ શંકાને સ્થાન નથી ફ્રેન્ડ્સ. કે તમારા લોકોનો જે મને સાથ સહકાર મળે છે, મારા સબસ્ક્રાઈબર વધ્યા છે, ઇવન મને મારી પોસ્ટ પર બી જે મને રિઝલ્ટ દેખાઈ આવ્યું છે. તો સારું એવું છે. એક પ્લેટફોર્મ જે છે યુટ્યુબનું, એનું અલ્ગોરિધમ મને દેખાઈ આવ્યું છે કે મારી પોસ્ટને એ તમારી સમક્ષ લાવે છે. તો જ તમે આટલો બધો સાથ સહકાર મને આપો છો. એટલે હું એક યુટ્યુબનો પણ આભાર માનું છું અને ફ્રેન્ડ્સ, તમારા લોકોનો પણ આભાર માનું છું કે તમે આજે મને આટલા સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યું છે, મારા એ પ્લેટફોર્મને, મારા યુટ્યુબ ચેનલને, અને મારી પોસ્ટને પણ આટલી જુઓ છો આટલા શોર્ટ ટાઈમમાં, કે જ્યાં મેં મારું કશું એડવર્ટાઇઝમેન્ટ પણ નહોતું કર્યું, કે હજી મારું એવું જ ચાલે છે, જેમ ચાલે છે એમ જ ચાલે છે.
તો એ રીતે તમે મને સારો સાથ અને સહકાર આપ્યો છે. આશા રાખું છું તમે આગળ પણ મને એ સાથ અને સહકાર આપશો. તો ડેફિનેટલી તમે આપશો જ, મને ખબર છે. તો તમે મને એ રીતનો સાથ અને સહકાર આપો છો અને આપશો તો મારી ચેનલ ક્યાંથી ક્યાં ગ્રોથ થશે. પ્લેટફોર્મ યુટ્યુબનું એક એવું માધ્યમ છે કે જ્યાં માણસ બધી રીતે મહેનત કરે જ છે. એ નાની અમથી રીલ બનાવવા પણ મહેનત કરે છે, વ્લોગ બનાવવા પણ મહેનત કરે છે અને લાઈવ આવવામાં પણ મહેનત કરે છે. એને કેટલું ફેસ કરવું પડતું હોય છે એ ખબર છે. એક યુટ્યુબ બનવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે એને ખબર જ છે. છતાં પણ એમાં ટાઈમ કાઢીને મેનેજ કરી લઈએ છીએ અમે લોકો. તો તમે થોડું જોવાનું, અમારી પોસ્ટને ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કદાચ તમને સારી લાગતી અમારી પોસ્ટ તો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સમાં કે તમારું જે તે બેકગ્રાઉન્ડ હોય એમાં શેર પણ કરો તો અમને વધારે સારું લાગશે. પણ સારી પોસ્ટ હોય ને તમને મારો પ્લેટફોર્મમાં, મારી ચેનલમાં મારું કામ જે સારું લાગતું હોય તો જ કરો. કોઈ ફોર્સ નથી ફ્રેન્ડ્સ. હું પહેલાં પણ તમને એ જ વસ્તુ કહેતી આવી છું ને હજુ પણ એ જ કહીશ કે મારો તમને કોઈ દિવસ કોઈ ફોર્સ નહીં રહે. તમે પહેલાં મારી ચેનલને સર્ચ કરો પિંકી પિંક, પછી એની પોસ્ટ જુઓ, ગમે છે તો જ લાઈક કરો, કમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ કરો, આગળ પછી વધો. નહીંતર નહીં કરશો તો બી વાંધો નથી. જેમ ચાલે છે એમ ચાલવા દઈશું આપણે. ક્યારેક ને ક્યારેક તો આ પ્લેટફોર્મ એવું છે યુટ્યુબનું, બધા પોતપોતાનું નામ, ફેમ બનાવવા માટે જ આવ્યા છે. તો આપણે કેમ ન બનાવી શકીએ? આપણે બી તો નોર્મલ માણસ જ છીએ ને. આપણને 4 હાથ, 4 પગ, 4 આંખ એવું તો છે નહીં. નોર્મલ માણસ છીએ આપણે પણ. તો આપણી પાસે એ બધી વસ્તુ છે, આપણી પાસે ટેલેન્ટ્સ છે, આપણી પાસે ગટ્સ છે. તો આપણે એને આપણું જે છે એને એક બાહ્ય બહાર લાવવાની આંતરિક શક્તિ જે હોય એને બહાર લાવીએ અને આપણે એક સારા એટીટ્યૂડથી એને પ્લેટફોર્મ પર લાવીએ તો આપણું કામ, આપણું ફેમ, નામ, લોક્સ બધું જ છે આપણી પાસે. તો તમે પણ એને એક નવી ચેનલનું નામ આપો, તમે પણ બનાવો. હું કહું છું કે તમારી પાસે જો થોડું પણ હોય તમારામાં સમજ શક્તિ ને એટીટ્યૂડ તો તમે પણ બનાવો આ વસ્તુ. બધાએ ટ્રાય કરવો જોઈએ. આમાં કોઈ ચાર્જીસ નથી લાગવાના. હા, ટાઈમ લાગશે, મહેનત લાગશે ડેફિનેટલી. મને પણ લાગ્યો છે અને હજુ પણ લાગે છે. હજી મારું 1 વર્ષ પણ પૂરું નથી થયું. ઓલમોસ્ટ લગભગ મેં ક્યારે બનાવ્યું તો પણ મને યાદ નથી. પણ શોર્ટ ટાઈમમાં મને આજે 450 જેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે. 450 નિયર બાય છું હું. પણ હું ખુશ છું કારણ કે આજે મને આટલો શોર્ટ ટાઈમમાં આટલો જલ્દી સપોર્ટ મળ્યો છે. તો એક યુટ્યુબના માધ્યમથી, યુટ્યુબ એવું માધ્યમ છે કે જે આપણી પોસ્ટને બધાની સામે લાવે છે, આપણને સબસ્ક્રાઈબ કરાવે છે, એક સપોર્ટ કરે છે ફ્રેન્ડ્સ. તો યુટ્યુબ એક બહુ સારું પ્લેટફોર્મ છે. અને બીજું ફ્રેન્ડ્સ, તમે બધા અત્યારે મેરેજ સિઝન ચાલી રહી છે તો બધા મેરેજ એન્જોય કરતા હશો. અને બીજું કે હવે ઠંડી સાવ જતી રહી છે. લગભગ 3-4 દિવસથી તો બિલકુલ નથી. અને અત્યારે આપણો એક સનાતન ધર્મનો ખૂબ જ મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, 144 યર્સ કુંભનો મેળો, જે અત્યારે હર કોઈનું સપનું હશે જવાનું. બધાનું હોય, મારું પણ છે, તમારું પણ હશે. ઘણા જઈને પણ આવ્યા હશે, ઘણા જવાના પણ હશે. કોઈના દિમાગમાં પ્લાન ચાલી રહ્યો કે એ જાય તો હું કેમ ના જાઉં, હું કેમ ના જાઉં. જવું જ જોઈએ, એક વખત તો જવું જ જોઈએ ફ્રેન્ડ્સ. મને પણ ઈચ્છા થાય છે કે જવું જોઈએ, પણ હરી કરે ત્યારે જોઈ લઈશું. તો એક અત્યારે આપણો સનાતન ધર્મ ચાલી રહ્યો છે બધાનું. કુંભના મેળાનું શાહી સ્નાન ચાલી રહ્યા છે 1.5 મહિના સુધી. તો અત્યારે બધા એમાં પણ બિઝી હશે, મજા કરશે. તો એ પણ છે આપણા માટે સારી એવી ગૌરવની વાત છે. તો ફ્રેન્ડ્સ, બાકી તમારે બધાને શું ચાલે છે, નવીનમાં કેવું ચાલે છે? અત્યારે ઓલમોસ્ટ બધાના એક્ઝામ્સ ચાલી રહ્યા છે. 10th બોર્ડની એક્ઝામ આવશે, 12th બોર્ડની, એટલે બધા ક્યાંક ને ક્યાંક ટાઈટ શેડ્યુલ બિઝી છે, બધાનું બિઝી છે. એમ મારું પણ પોતાનું શેડ્યુલ બિઝી છે કામમાં, વર્કિંગ, ઓફિસ,
ઘરકામમાં બધી જગ્યાએ હું પણ બિઝી રહું છું ફ્રેન્ડ્સ. ટાઈમ મળે છે નથી મળતો એવું પણ નહીં, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે ચહેરા પર 12 વાગેલા જોવા મળે છે. એટલું થાકી જાઉં છું, સુસ્તી આવી જાય છે. તો એ સુસ્તીમાંથી પછી કંટાળેલા હોઈએ એટલે પછી કંઈ મૂડ ના આવે એટલે તમારા લોકો સામે હું લાઈવ નથી આવતી. અને હું મારા 500 સબસ્ક્રાઈબ ઓલમોસ્ટ પૂરા થશે, મેં મનથી નક્કી કર્યું છે કે જ્યારે મારા 500 સબસ્ક્રાઈબ ચાલુ થઈ જશે, પૂરેપૂરા થઈ જશે, એમ પ્લસ માઇનસ જેવું નહીં જાય કે 500 હવે છે, 500થી પ્લસ જશે, તો હું તમારી સામે લાઈવ પણ આવીશ. તો તમે જોજો, હું લાઈવ આવીશ ત્યારે આપણે લાઈવ સેશનમાં પણ મળીશું. ત્યારે તમે કમેન્ટ્સ પણ કરજો, હું સામે મળીશ. અત્યારે જે છું એ ઓરિજિનલ જ માં છું. અને આપણે બધા એક ગ્રુપ ફ્રેન્ડ છીએ, તો બધાનો ફ્રેન્ડ્સ ખૂબ 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 આભાર, ખૂબ ધન્યવાદ તમને બધાને. અને હું ગુજરાતમાં સુરતમાં છું. અને મારું કામ બધાને લગભગ ઓલમોસ્ટ ખબર જ છે કે મારું સુરત અને મુંબઈમાં રિયલ એસ્ટેટનું કામ છે. અને સુરતમાં અડધો એરિયા કહી શકીએ, જે ચોથા ભાગનો એરિયા છે, એમાં ઓલમોસ્ટ મારું કામ ચાલે છે. અને મુંબઈમાં મીરા રોડથી બાંદ્રા સુધીનું મારું કામ ચાલે છે. તો હું બધે એડજસ્ટ કરી લઉં છું, મારું કામ થયા કરે છે. અને ફ્રેન્ડ્સ, આપણે બધા ફરી પાછા એક નવા વ્લોગમાં નવા ટૉપિક સાથે મળીશું. આજે આપણે કેટલા બધા ટૉપિક આપણે વચ્ચે મૂક્યા, કુંભના મેળાનો, એક્ઝામનો, મેરેજનો, સંક્રાંતિનો, બધાના પોતપોતાના કામનો ને બધી જ વાતો આપણે આજે કરી છે. પણ છતાં બી ફ્રેન્ડ્સ, બહુ વાતો કરવાનું મન થાય, પણ એટલી બધી વાતો કરવાથી વ્લોગ લાંબો થઈ જતો હોય છે કે જે પછી તમને પણ જોવામાં કંટાળો આવી જશે. નથી કરવો, રહેવા દઉં છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નવા ટાઈમ પર એક નવા વ્લોગ સાથે મળીશું. તો આજે તમને મારો આ વ્લોગ કેવો લાગે છે, તમે ક્યાંથી જુઓ છો, કઈ સિટી, ગામ, રાજ્ય, સ્ટેટ, બધું જે તમે જોતા હોય મને જણાવજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને ફ્રેન્ડ્સ, તમને મારી આ પોસ્ટ કેવી લાગે છે એ પ્રમાણે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી પોસ્ટ, શોર્ટ પોસ્ટ, લોંગ પોસ્ટ, બ્લોગ આવતા રહેશે તો તમને પહેલું નોટિફિકેશન મળતું રહેશે. તો ફ્રેન્ડ્સ, તમને બધાને શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અને બધા કુંભના મેળામાં એક વખત તો જે આવજો, અને મારા તરફથી પણ 3 ડૂબકી લગાડી આવજો. તો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ સાથે નવી મુલાકાત.